હવે શિક્ષા પાઠ 63 સુખ વિશે વિચાર ભાગ 3. હવે કૃપાલદેવ કહે, જે સ્થિતિ હમણાં મારી આપ જુઓ છો તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી. શેઠ શું કહે, આજે તમે મારી આ બધી સ્થિતિ જુઓ છો ને વર્તમાનમાં, એ પહેલાં પણ હતી મારી એવી. લક્ષ્મી, કુટુંબ, સ્ત્રી બધું હતું. જે વખતની હું વાત કરું છું તે વખતને લગભગ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ પહેલાંની શેઠ કે હું મારી વાત કરું છું ત્યારે મારે આવી સ્થિતિ હતી. પણ શું થયું વચ્ચે? વેપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ અવળો પડવાથી ઘટવા માંડ્યું. પાપનો ઉદય આવ્યો કે 2-3 વર્ષમાં તો બધું જતું રહ્યું. વેપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ કરતાં અવળો પડવાથી ઘટવા માંડ્યું. કોટ્યાવધી કહેતો હું ઉપરા ચાપડી ખોટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનો માત્ર 3 વર્ષમાં થઈ પડ્યો. ઉપરા ઉપરી ખોટ આવાથી 3 વર્ષમાં તો બધી મારી લક્ષ્મી જતી રહી. બધા પૈસા ગયા. જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું. પાપનો ઉદય આવે ત્યારે બધું અવળું જ પડે. સવળું કરે સવળું, કોઈ જાણી જોઈને કોઈ ખોટના ધંધા ન કરે, પણ બુદ્ધિ કર્માનુસારિણી, કર્મને અનુસાર બુદ્ધિ સૂજે. પાપનો ઉદય આવે ત્યારે એને વિચારો પણ ઊંધા આવે. એટલે જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું. એવામાં એટલે પૈસા તો ગયા અને એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જબરી ખોટને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી, પરંતુ તે આભ ફાટ્યાનું થીંગડું હતું. કુટુંબે મારે બધા, મેં તે વખતે કરોડપતિ હતો હું, પણ હવે એટલી મોટી ખોટ ગઈ ત્યાં કુટુંબો કેટલી શું મદદ કરી શકે? એ તો આભ ફાટી ગયું, એને થીંગડું મારે ક્યાં મેળ બેસે? એટલે જબરી ખોટને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. કુટુંબીઓએ મારી રક્ષા કરી, પરંતુ તે તો આભ ફાટ્યાનું થીંગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડ્યો. એટલી બધી ખોટ આવી ગઈ કે અન્નને દાંતને જાણે વેર, એટલે કે પેટ ભરવાના સાંસા પડે એવી સ્થિતિ આવી ગઈ. અન્નને અને દાંતને વેર થવાની સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડ્યો. જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મારા કુટુંબીઓ મને રોકી રાખવા માંડ્યા કે ભાઈ હું તો વિદેશ જઈશ અને બિલકુલ બધું જતું રહ્યું, અહીંયા પેટ ભરવાને સાંસા. એટલે નીકળવા ઘરથી ત્યારે બધા કુટુંબીઓ કહે, રોકવા માંડ્યા, ક્યાં જાય તું? કે તે તો ગામનો દરવાજો પણ દીઠો નથી, માટે તને જવા દઈ શકાય નહીં. તું આવો, તારું કોમળ શરીર કંઈ પણ કરી શકે નહીં. તું આવો કોમળ શેઠ જેવો શેઠ જ હતો પહેલાં, અને તું બીજે જઈને કેવી રીતે તું જીવી શકે, રહી શકીશ? તારે ક્યાંય જવું નહીં, તે તો દરવાજો જોયો નથી, એટલે તારાથી કંઈ થાય નહીં. એટલે બધા કુટુંબીઓ રોકાવા માંડ્યા, તારું કોમળ શરીર કંઈ પણ કરી શકે નહીં, અને તું ત્યાં જા અને સુખી થા તો પછી આવે પણ નહીં. તું જાય અહીંયાથી વિદેશ અને ત્યાં જો સુખી થઈ જાય તો પાછો આવે નહીં. એટલે કેટલો સ્વાર્થી ભાવ છે. અરે પણ હું દુઃખી છું હમણાં અહીંયા, એનું શું? અને હું ત્યાં જઈને સુખી થઈ જાઉં તો તમને શું દુઃખ છે? પણ એ પણ કેવો ભાવ છે કે તું ત્યાં જા અને સુખી થા તો પછી આવે પણ નહીં. માટે એ વિચાર તારે માંડી વાળવો, જવું નહીં. ઘણા પ્રકારથી તેઓને સમજાવી, સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીંયા આવીશ એમ વચન દઈ જાવા બંદર હું પર્યટને નીકળી પડ્યો. વચન આપ્યું કે ભાઈ મારી સ્થિતિ જો સુધરી ગઈ તો હું જરૂર પાછો અહીંયા આવીશ એમ વચન દઈ જાવા બંદર હું પર્યટને નીકળી પડ્યો. આ જાવા બંદર ક્યાં આવ્યું? ઇન્ડોનેશિયા. હા, હમણાં જે આ ધરતીકંપ થયો, આ સુનામી શું આ થયું ને, આ ભૂકંપ આવ્યો, એ જ જાવા બંદર. તે કૃપાલદેવ એટલે ઇન્ડિયાની સ્ટીમરો ત્યાં જઈને રોકાતી હતી.
એટલે સારી સ્થિતિમાં એટલે પછી એમ વચન આપીને એ જ જવા મંદિરનું પર્યટનને નીકળી પડ્યો. પ્રારબ્ધ પાછા વળવાની તૈયારી થઈ. દેવયોગે મારી કને એક દમડી પણ રહી નહોતી, એક પૈસો બી પાસે ન મળે એવી મારી સ્થિતિ થઈ પડી હતી. 1 કે 2 મહિના ઉદર પોષણ ચાલે તેવું સાધન પણ રહ્યું નહોતું. 1-2 મહિનો પણ ગુજરાન ચાલે એવું પણ મારી પાસે કાંઈ રહ્યું નહોતું. છતાં જાવામાં હું ગયો ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યા. હંમેશા બધું એક સરખું નથી રહેતું. પાપ પુણ્યના ઉદય આવ્યા જ કરે, સારું નરસું થયા જ કરે. એમ પાછા મારા બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યા અને જે વહાણમાં હું બેઠો હતો તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પોતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. નાવિક એણે મારી ચપળતા અને નમ્રતા જોઈને એને થયું કે આ છોકરો હોશિયાર છે, એટલે શેઠ આગળ મારા દુઃખની વાત કરી. પણ એની પાસે સાધન કંઈ નથી. તે શેઠે મને બોલાવી અમુક કામો ગોઠવ્યો જેથી હું મારા પોષણથી 4 ગણું પેદા કરતો હતો. એવું કામ મને સોંપ્યું શેઠે કે જેમાં મારું પોષણ કરતો 4 ગણું વધારે પેદા કરતો હતો. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે સ્થિર થયું ત્યારે ભારત સાથે વેપાર વધારવા મેં પ્રયત્ન કર્યો. શેઠે જે મને ધંધો સોંપ્યો, ભાગીદારીમાં લાગે છે કે સોંપ્યો, તે વખતે મારું ચિત્ત એમાં સ્થિર થયું એટલે મેં ભારત સાથે વેપાર વધારવા પ્રયત્ન કર્યો અને તેમાં ફાવ્યો. 2 વર્ષમાં 5 લાખ જેટલી કમાણી થઈ તે જમાનામાં. 2 વર્ષમાં કે 5 લાખ હું કમાવ્યો. પછી શેઠ પાસેથી રાજી ખુશીથી આજ્ઞા લઈ મેં કેટલોક માલ ખરીદી દ્વારકા ભણી આવવાનું કર્યું. માનો કે ભાગીદારીમાં 5 લાખ મળ્યા. હવે શેઠને કહ્યું કે હવે હું મારા દેશ ભણી જઉં છું. એટલે રાજી ખુશીથી શેઠ પાસે આજ્ઞા લઈ અને 5 લાખ જે કમાવ્યા એનો નવો માલ લીધો ત્યાંથી. એ લઈ માલ ખરીદી અને દ્વારિકા ભણી પ્રયાણ કર્યું. થોડે કાળે ત્યાં આવી પહોંચ્યો દ્વારિકા. ત્યાં બહુ લોક સન્માન આપવા મને સામે આવ્યા હતા. હું મારા કુટુંબીઓને આનંદ ભાવથી જઈ મળ્યો. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. જાવેથી લીધેલા માલે મને 1ના 5 કરાવ્યા. ત્યાં 5 લાખ કમાવે, 5 લાખનો માલ લીધો કે અહીંયા 25 લાખ થઈ ગયા. 1ના 5 કરાવ્યા. પંડિતજી, ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવા પડ્યા હતા. પૈસા કમાવ્યા એટલે બધા પાપ રહિત જ આવે એવું નથી. ત્યાં પણ મારે કેટલા પાપ કરવા પડ્યા હતા. પૂરું ખાવા પણ હું પામ્યો નહોતો, એટલી બધી મેં મહેનત કરી છે. પૂરું જમવા પણ પામ્યો નહોતો. પરંતુ એકવાર લક્ષ્મી સાધ્ય કરવાનો જે પ્રતિજ્ઞા ભાવ કર્યો હતો તે પ્રારબ્ધ યોગથી પડ્યો કે મારું ખોયેલું મારે પાછું મેળવવું જ છે. એવો જે નિશ્ચય કરેલો પણ એ પ્રારબ્ધે સાથ આપ્યો એટલે પડ્યો તો થઈ ગયું. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો તે દુઃખમાં શું ખામી હતી? ખાવાની સાંસા, અન્નને દાંતને વેર જેવું થઈ પડ્યું. તો તે દુઃખમાં, જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો તે દુઃખમાં શું ખામી હતી? સ્ત્રી પુત્ર એ તો જાણે નહોતા જ. સ્ત્રી મરી ગયેલી ને પુત્ર સંતાન નહોતું અને પૈસા ચાલ્યા ગયા એટલે એકલો જ હું ત્યાં હતો. સ્ત્રી પુત્ર એ તો જાણે નહોતા જ. મા બાપ આગળથી પરલોક પામ્યા હતા. મા બાપ પહેલાં ગુજરી ગયા હતા. કુટુંબીઓના વિયોગ વડે અને તેના વિના દમડીએ જાવે જે વખત હું ગયો તે વખતની સ્થિતિ અજ્ઞાન દ્રષ્ટિથી આંખમાં આંસુ આણી દે તેવી છે. એ મારી કફોડી હાલત જો યાદ કરું તો કે અજ્ઞાન દ્રષ્ટિએ જો જોઈએ તો આંખમાં આંસુ આવી દે તેવું છે. આ વખતે પણ ધર્મમાં લક્ષ્ય રાખ્યું હતું. તે વખતે હું ધર્મને ભૂલ્યો નહોતો. કૃપાલદેવ આ કહેવા માંગે કે પાપ પુણ્યના ઉદય તો આવ્યા જ કરશે પણ ધર્મને કદી ન ભૂલવો. ગમે એટલી ધન સંપત્તિ હોય પણ ધર્મ આરાધનને જો છોડી દે તો એ કુકર્મી કળાય છે. કૃપાલે કે ધનવાન ગમે એટલો હોય પણ ધર્મને છોડી દે તો એ કુકર્મી છે, કેમ કે મરીને દુર્ગતિમાં જશે. એટલે આ વખતે પણ મારી એવી કફોડી સ્થિતિ થઈ ગઈ છતાં પણ મેં ધર્મનો લક્ષ્ય છોડ્યો નહોતો.
ધર્મની આરાધના. આ વખતે પણ ધર્મ લક્ષ્ય રાખ્યું હતું. દિવસનો અમુક ભાગ તેમાં રોકતો હતો. તે લક્ષ્મી કે એવી લાલચે નહીં કે ભાઈ હું ધર્મ કરું તો મને પાછા પૈસા મળે, એ અપેક્ષાએ નહીં. તે લક્ષ્મી કે એવી લાલચે નહીં, પરંતુ સંસાર દુઃખથી એ તારનાર સાધન છે. ધર્મ દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખનાર તે ધર્મ છે. એવી મને સમજણ હોવાથી સંસાર દુઃખથી તારનાર એ ધર્મ સાધન છે એમ ગણીને મોતનો ભય ક્ષણ પણ દૂર નથી. અને મરણ કાલે આવી જાય તો સાથે હું શું લઈ જઈશ એવું કે મને સમજણ હતી. પરંતુ સંસાર દુઃખથી તારનાર સાધન છે એમ ગણીને અને મોતનો ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ મને તેમ કરી લઉં એ મારી મુખ્ય નીતિ હતી. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને કેમ આવે? એક ક્ષણનો પણ ભરોસો નથી. એટલે એ જાગૃતિ વડે કે હું કોઈ દિવસ ધર્મને ભૂલ્યો નહીં. માટે એ કર્તવ્ય ધર્મ કર્તવ્ય જેમ મને એમ કરી લેવું એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી. કે આ બધી ધર્મની સમજણ મને પહેલાંથી મળેલી હતી કે ખોટા આચાર કદી સેવવા નહીં, એનાથી પ્રાણી કદી સુખી થાય નહીં. દુરાચારથી કંઈ સુખ નથી. વ્યસનો સેવવામાં કંઈ સુખ નથી. મનની તૃપ્તિ નથી. એનાથી મન કદી સંતુષ્ટ ન થાય અને આત્માની મલિનતા છે. આત્મા ઉપર કર્મના આવરણ વધે. એ તત્વ ભણી મેં મારું લક્ષ્ય દોરેલું હતું. એ તત્વ ભણી મારું લક્ષ્ય દોરેલું હતું. માટે મેં ધર્મને કદી છોડ્યો નહીં, દુરાચાર કદી સેવ્યા નહીં. જેથી આત્મા મલિન થાય એવા કોઈ કામ કર્યા નથી. એવી તત્વ ભણી મારી દ્રષ્ટિ હતી. એટલે પુણ્ય પાછું બધું સવળું કરી દીધું. અને અહીં આવ્યા પછી હું સારા ઠેકાણાની કન્યા પામ્યો. તે પણ સુલક્ષણી અને મર્યાદશીલ નીવડી. પહેલી પત્ની ગુજરી ગયેલી એટલે હવે અહીંયા પાછો આવ્યો ભારત. એટલે સુલક્ષણીને મર્યાદાશીલ નીવડી પત્ની પણ બીજી વારના લગ્નમાં. એ વડે કરીને મારે 3 પુત્ર થયા. વહીવટ પ્રબલ હોવાથી અને નાણાંને વધારતું હોવાથી 10 વર્ષમાં હું મહાકોટ્યાવધિ થઈ પડ્યો. વહીવટ એકદમ સ્વચ્છ હતો. પોતાની મતિની નિર્મળતા અથવા સ્થિરતા અનીતિ કરે નહીં. એટલે કે એ વહીવટને બરોબર રાખી શક્યો. ને 5 લાખ નાણાંને વધારે એમ કે છે 10 વર્ષમાં તો હું મહાકોટ્યાવધિ થઈ ગયો. 25ના 1000 લાખના તો કરોડો થઈ ગયા, કરોડ ઉપર ગયું. હવે પુત્રની નીતિ વિચાર અને બુદ્ધિ ઉત્તમ રહેવા મેં બહુ સુંદર સાધનો ગોઠવ્યા. મારા પુત્રો પણ નીતિવાન બને, સદવિચારવાળા બને, ઉત્તમ બુદ્ધિમાન બને, એના માટે બહુ સુંદર સાધનો મેં ગોઠવ્યા. જેથી તેઓ આ સ્થિતિ પામ્યા છે. આજે તમને વિનય લાગે છે એનું કારણ મેં એવી ગોઠવણ કરી છે. એમના સંસ્કાર કેમ એમનામાં પડે, તેથી એ તમને આજે વિનય દેખાય છે. મારા કુટુંબીઓને યોગ્ય સ્થળે ગોઠવી તેઓની સ્થિતિને સુધરતી કરી. બધા કુટુંબીઓને પણ યોગ્ય સ્થાને ગોઠવી દીધા પોતાના ધંધામાં. એટલે એમની પણ સ્થિતિ સુધરી. દુકાનના મેં અમુક નિયમો બાંધ્યા. ઉત્તમ ધામનો આરંભ કરી દીધો. આ ફક્ત એક મમત્વ ખાતર કર્યું. મારું ગયું એટલે પાછું મેળવવા માટે મેં આ કર્યું બધું. આ મેં બધું મમત્વ ખાતર કર્યું, ગયેલું પાછું મેળવ્યું અને કુલ પરંપરાનું નામાંકિત પણ જતું અટકાવ્યું. એમ કહેવરાવવા માટે આ સગળું કર્યું. એને હું સુખ માનતો નથી. ભલે મેં બધું મેળવ્યું પણ એને હું સુખ માનતો નથી. જો કે હું બીજા કરતાં સુખી છું તો પણ એ સાતા વેદની છે, સત સુખ નથી. આત્માથી સ્વભાવમાંથી સ્વાભાવિક સુખ જે આત્માના અંદરમાંથી આવતું નિરાકુળ સુખ એ નથી. આ સુખ આકુળતાવાળું છે. પૈસા હોય તો સંભાળવા તો પડે. એને કમાવામાં કેટલી વિચારણા, સંભાળવામાં કેટલી વિચારણા ઉપાધિ, અને ખર્ચાઈ જાય તોય સુખ ન થાય. એની બધી જ અવસ્થાઓ દુઃખરૂપ છે નાની તત્વની દ્રષ્ટિએ. એટલે તો પણ એ સાતા વેદની છે, સત સુખ નથી. જગતમાં બહુધા કરીને અસાતા વેદની છે. જગતમાં તો મોટે ભાગે અસાતા વેદની છે.
મેં ધર્મમાં મારો કાળ ગાળવાનો નિયમ રાખ્યો છે. ધર્મને મેં નહીં છોડ્યો, એમાં પણ કાળ ગાળવાનો તો આજે પણ નિયમ રાખ્યો છે. ગમે એટલો ધંધો મોટો છે તો પણ સત્શાસ્ત્રોના વાંચન, મનન, સત્પુરુષોનો સમાગમ, યમ નિયમ, 1 મહિનામાં 12 દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારો કાળ ગાળું છું. આજે પણ એમ કે છે. સત્શાસ્ત્રનું વાંચન કરું, મનન કરું, સત્પુરુષોનું સમાગમ કરું, યમ નિયમ સેવું, મહિનામાં 12 દિવસ બ્રહ્મચર્ય વ્રત પાળું, બનતું ગુપ્તદાન કરું, એ આદિ ધર્મરૂપે મારો કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલોક ભાગ બહુ અંશે મેં ત્યાગ્યો છે. વ્યવહારમાંથી ઘણી બધી ઉપાધિ ઓછી કરી દીધી છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિર્ગ્રંથ થવાની ઈચ્છા રાખું. આ પુત્રો બધા વ્યવહાર બરોબર કરતા થઈ જાય કે હું તો મુનિ થવાની ઈચ્છા રાખું છું, નિર્ગ્રંથ થવાની ઈચ્છા રાખું છું. પણ હમણાં નિર્ગ્રંથ થઈ શકું તેમ નથી. એમાં સંસાર મોહિની કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મ સંબંધી કારણ છે. હમણાં દીક્ષા કેમ નથી લઈ શકતો? તો કે સંસારમાં મોહ છે? ના, એવું નથી, પણ ગ્રસ્ત ધર્મના આચરણ બહુ કનિષ્ઠ થઈ ગયા છે અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગ્રસ્તોની સ્થિતિ, ગ્રસ્તને વિશેષ બોધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈને, એટલે ગ્રસ્ત રહીને પણ આવા આ નિયમપૂર્વક રહીને શુદ્ધ આચાર પાળું તો એની છાપ બીજા ગ્રસ્તો પણ વધારે પડે. મુનિ પાળે તો એ તો મુનિ છે, પણ ગ્રસ્ત રહીને થઈને પણ આવા ઉત્તમ આચાર પાડીને એના આચરણથી બીજા પણ પ્રભાવિત થઈ શકે. એટલા માટે થઈને ધર્મ સંબંધે ગ્રસ્ત વર્ગને હું ઘણે ભાગે બોધી યમ નિયમમાં આણું છું. એટલે ગ્રસ્તોને અઠવાડિયે કે ભેગા કરી અને ધર્મ સંબંધી એમને જ્ઞાન આપું છું. દર સપ્તાહે આપણે ત્યાં 500 જેટલા સદગ્રસ્તોની સભા ભરાય છે. 500 જણ જેટલા કે દર અઠવાડિયે ભેગા થાય છે ગ્રસ્તો. 8 દિવસનો નવો અનુભવ અને બાકીનો આગળનો ધર્માનુભવ એમને 2-3 મુહૂર્ત બોધું છું. 8 દિવસ ધર્મ સંબંધી જે કંઈ વાંચ્યું વિચાર્યું હોય, શું અનુભવમાં આવ્યું હોય એ વાત એમને કહું છું. અને બાકીનો આગળનો ધર્માનુભવ એમને 2-3 મુહૂર્ત બોધું છું. 1 મુહૂર્ત એટલે 48 મિનિટ, એટલે 2-2.25 કલાક જેવું એમને એમની સાથે ધર્મ ચર્ચા કરું છું. હા, અંતરમુહૂર્ત આપણે કહીએ ને, એટલે 48 મિનિટ અંદર મુહૂર્ત એટલે 2 ઘડી, એટલે 2-3 મુહૂર્ત એમને બોધું છું. એટલે 2.25 કલાક 2-2.25 કલાક એમની સાથે ચર્ચા કરું છું અઠવાડિયે એકવાર. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રનો કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રી વર્ગને ઉત્તમ યમ નિયમનો બોધ કરી સાપ્તાહિક સભા ભરે છે. કે મારી સ્ત્રી પણ ધર્મશાસ્ત્રનું કેટલું જ્ઞાન મેળવેલી હોવાથી એ પણ સ્ત્રી વર્ગને ભેગા કરી યમ નિયમનો બોધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રનો બનતો પરિચય રાખે છે. મારા પુત્રો પણ શાસ્ત્રો મુખ વાંચે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા એક જ ભાવ એવા નિયમો બહુધા મારા અનુચરો પણ સેવે છે. મારા નોકરો પણ અતિથિનું સન્માન કરવું જાણે, વિનય કરવો જાણે, સત્ય બોલવું જાણે, એક જ ભાવ મારી દુકાનમાં હોય, આવા નિયમો મેં રાખ્યા છે દુકાનના. પણ તે મારા બધા અનુચરો સેવકો પણ જાણે છે. એઓ બધા એથી શાતા ભોગવી શકે છે. એથી મારા નોકરો પણ બધા સુખી છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદગુણ, વિનય એણે જન સમુદાયને બહુ સારી અસર કરી છે. પૈસા છે એની સાથે મેં નીતિ રાખી, ધર્મને સાચું, સદગુણ, વિનય અને તેની જન સમુદાય ઉપર પણ સારી અસર થઈ છે. રાજા સહિત પણ મારી નીતિ વાત અંગીકાર કરે તેવું થયું છે. રાજા સુદ્ધા પણ મારી નીતિ વાત એ પણ માન્ય રાખે એવું થયું છે. આ સત્યનો પ્રભાવ છે. ન્યાય નીતિ જે વર્તે એના પર પ્રજા પણ વિશ્વાસ રાખીને રાજા પણ એની વાત પર વિશ્વાસ કરતા થઈ જાય. આ સઘળું આત્મ પ્રશંસા માટે હું કહેતો નથી. એ આપે સ્મૃતિમાં રાખું કે ભાઈ હું મારી પ્રશંસા કરું છું એમ નથી કહેતો. માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ
આ સઘળું સંક્ષેપમાં કહેતો જાઉં છું. આપે પૂછ્યું છે માટે કહું છું. હવે શિક્ષા પાઠ 65 સુખ વિશે વિચાર ભાગ 5. આ સઘળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે. આ બધું આવું છે તો તમને આપને લાગી શકશે હું સુખી છું, પણ એ સુખી સાથી છું એ હવે આપને સમજાયું હશે કે હું ધર્મના કારણે, નીતિ ન્યાય ધર્મ એના કારણે સુખી છું. એ વાત તમને સમજાઈ હશે. આ ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે. અને સામાન્ય વિચારે મને બહુ સુખી માનો તો માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે, વર્ણવી ન શકાય એવો. ધર્મથી, સદાચારથી, નીતિથી અને શાસ્ત્ર વાંચનથી મને જે આનંદ ઉપજે તે અવર્ણનીય છે, વર્ણનમાં આવી શકે નહીં. પણ તત્વ દ્રષ્ટિથી હું સુખી ન મનાવું. ભલે બહારથી આમ સુખી દેખાઉં છતાં જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં તો હું સુખી નથી. એ ભૌતિક સુખને જ્ઞાનીઓ સુખ કહેતા જ નથી. થોડું દુઃખ કહે છે. શાતા વેદની એટલે થોડું દુઃખ, અશાતા એટલે વેદની એટલે વધારે દુઃખ. પણ તત્વ દ્રષ્ટિથી હું સુખી ન મનાવું. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહે ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગ દ્વેષનો ભાવ છે. જ્યાં સુધી મેં આરંભ પરિગ્રહ છોડ્યા નહીં ત્યાં સુધી મારામાં હજુ રાગ દ્વેષનો સદભાવ છે. અને જો કે તે બહુ અંશે નથી પણ છે, થોડોક પણ રાગદ્વેષ છે તે તો છે જ. તો ત્યાં તો ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે, પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજી કોઈ ગણાતા પ્રિયજનનો વિયોગ. હજુ મેં સર્વસંગ પરિત્યાગ એટલે દીક્ષા નથી લીધી, ગ્રસ્ત છું. ત્યાં સુધી તો કોઈ પ્રિયજન, કુટુંબી કે સગાવાલાનો વિયોગ થઈ જાય, કે વ્યવહારમાં કોઈ હાનિ આવી જાય, કાં કુટુંબીનું કોઈ દુઃખ આવી જાય કુટુંબીઓને, તે થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. એ મને ઉપાધિ કરાવે છે, મનમાં રાગદ્વેષનો ભાવ આવે છે. પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિર્ગ્રંથ બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ, અલ્પારંભનો ત્યાગ એ સગળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. એ તો આ શરીરમાં રોગ આવી જાય એના શું ભરોસા. માટે હું તો કેવળ નિર્ગ્રંથ જ્યાં સુધી મુનિ ન થાઉં, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી રહેત નહીં થાઉં, અલ્પારંભનો પણ ત્યાગ ન કરું ત્યાં સુધી હું મને કેવળ એટલે માત્ર સુખી માનું નહીં. હવે આપને તત્વની દ્રષ્ટિએ વિચારતા માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. હવે કે તમને સમજાયું હશે કે આ લક્ષ્મીથી કે સ્ત્રીથી કે પુત્રથી કે કુટુંબથી સુખ નથી. અને એને સુખ ગણું તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? પહેલાં આ બધું હતું, અને આ બધું જ્યારે જતું રહ્યું ત્યારે બધા કુટુંબીઓ પણ હતા જ ને. કેમ મને બચાવ રોકી નહીં શક્યા? કેમ મારું આ બધું સુખ જતું રહ્યું? અને એને સુખ ગણું આ કુટુંબ વગેરેને, લક્ષ્મી, સ્ત્રી, પુત્રને, તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી પાપના ઉદય ત્યારે સુખ ક્યાં ગયું હતું? જેનો વિયોગ છે આ પણ સુખનો વિયોગ છે, શાશ્વત નથી. સંયોગનો વિયોગ નિશ્ચિત છે. વિયોગ છે એની જે ક્ષણ ભંગુર છે, ક્ષણમાં નાશ પામી જાય બધું. આજે કરોડપતિ કાલે રોડપતિ, ક વગરના, કંઈ નક્કી નહીં. પાપનો ઉદય ક્યારે આવે કંઈ કહેવાય નહીં. જેનો વિયોગ છે, જે ક્ષણ ભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યાબાદ પણ નથી તે સુખ સંપૂર્ણ નથી. એકત્વ એકલાપણામાં સુખ છે, જ્યાં વિશેષ છે, બહુ મિલે, ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાર. અને જ્યાં અવ્યાબાદ પણ નથી, રાગ દ્વેષથી બાધા પીડા થાય, એટલે અવ્યાબાદ સુખ મોક્ષમાં છે. હવે જ્યાં સુધી અવ્યાબાદ સુખ પ્રગટ્યું નથી ત્યાં સુધી હું મને સંપૂર્ણ સુખી માનતો નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી. હું બહુ વિચારીને વેપાર વહીવટ કરતો હતો તો પણ મારે આરંભ, ઉપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવું પડ્યું નથી. એમ તો નથી કે ભાઈ હું ખૂબ સંભાળીને કરતો છતાં મને
કોઈ આરંભ ઉપાધિ નહીં કરવી પડી, કે અનિતિ નહીં કરવી પડી, કે લેશ પણ કપટ સેવવું ન પડ્યું, એવું તો નથી જ. અનેક પ્રકારના આરંભ અને કપટ મારે સેવવા પડ્યા હતા. આપ જો ધારતા હો કે દેવોપાસનાથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. તમે જાણો કે હવે હું ઉપાસના કરું અને દેવી પાસે દેવતા પાસે માગું ને મને આપી દેશે, એ કે છે તમારા પુણ્યમાં ન હોય ને તો કાંઈ ન મળે. દેવોપાસનાથી લક્ષ્મી પ્રાપ્ત કરવી એમ જો ધારતા હો તો જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. અને પુણ્યથી લક્ષ્મી પામી મહાઆરંભ કપટ અને માન પ્રભુક વધારવા તે મહાપાપના કારણ છે. માનો કે પુણ્યથી લક્ષ્મી મળે તો શું કરવાના? વિશેષ વધારવા, વિશેષ આરંભ પરિગ્રહ કરવાના, મહાઆરંભ કરવાના. તમે કે કપટ ફરી સેવશો અને માન મોટાઈ માટે મતશો, એ બધા પાપના જ કારણ છે. એટલે લક્ષ્મી મળશે તો યાદ થવાનું છે. પુણ્યથી લક્ષ્મી પામી મહાઆરંભ કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપના કારણ છે. અને પાપ નરકમાં નાખે છે. અને પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા પામેલો મહાન મનુષ્યને એળે ગુમાવી દે છે, હરી જાય છે. એક તો જાણે પુણ્યને ખાઈ જવા, બાકી વળી પાપનું બંધન કરવું. એક તો પૂરે પુણ્ય કર્યું હોય, લક્ષ્મી મેળવી એટલે પુણ્ય ખવાયું, અને હવે પડી પાછું એ લક્ષ્મી વડે બીજું પાપનું બંધન કરવું લક્ષ્મીની, અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી. તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય, જેને હિત હિતનું ભાન હોય, આત્માનું કલ્યાણ સામો એ જે જાણતો હોય, એ તો કે આ લક્ષ્મીની ઉપાધિમાં પડે નહીં, એને ભેગું કરવામાં. કેમ કે બધું અહીંયા રહી જાય અને બોલે ખાલી આતી જાય. લક્ષ્મી પેદા કરવામાં જેડાર પાપસ્થાનક સેવા, એનું પાપ ત્યાં ભોગવવાનું. લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી. તે હું ધારું છું કે વિવેકી આત્માને તો તે માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. કેમ કે મારે તો એ બધું ગયું એટલે બસ મેળવવું છે એવી મમતા ભાવથી કર્યું હતું, છતાં પણ ધર્મ છોડ્યો નહોતો, અને એ લક્ષ્મી મળી એથી હું મને સુખી માનતો નથી. હવે જેમ આપની ઈચ્છા હોય તેમ કરો. આપ વિદ્વાન છો, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તો ધર્મ ધ્યાનમાં પ્રસક્ત થઈ સકુટુંબ અહીં ભલે રહો. વિદ્વાનને એમ કહ્યું કે ભાઈ તમારે હવે જેમ યોગ્ય લાગે એમ કરો, શેઠ કહે, પણ આપની જો એવી ઈચ્છા હોય તો અહીંયા રહો, કુટુંબ સહિત ધર્મ ધ્યાનમાં લીન રહો, અને આપની ઉપજીવિકાની સરળ યોજના જેમ કહો તેમ રુચિપરો કરાવી આપું. તમારી આજીવિકા સુખે ચાલી શકે એવી રીતે હું અહીંયા ગોઠવણ કરી દઉં. અહીં શાસ્ત્રાધ્યયન અને સત્વસ્તુનો ઉપદેશ કરો. અહીં રહીને શાસ્ત્ર વાંચો અને બીજાને પણ સત્વસ્તુનો ઉપદેશ કરો, જણાવો. મિથ્યા રંભોપાદિની લોલુપતામાં હું ધારું છું કે ન પડો. બ્રાહ્મણને કહે, શેઠ આ ખોટી આરંભની ઉપાધિની લોલુપતામાં હું ધારું છું કે આપ ન પડો, પછી આપની જેવી ઈચ્છા. પંડિત કહે, આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહી. આપે તો આ જબરી કથા કહી કે એના પર બહુ મનન કરવું જોઈએ. આપ અવશ્ય કોઈ મહાત્મા છો, પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છો, વિવેકી છો. આપની શક્તિ અદ્ભુત છે. હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતો હતો તે એકાંતિક હતી. એ મને એક જ પક્ષ દેખાતો હતો, પૈસા જ, પણ એનાથી ઉપાધિ વધે એ તો ખબર જ નહોતી. હું દરિદ્રતા ગરીબાઈથી કંટાળીને જે ઈચ્છા રાખતો હતો તે એકાંતિક હતી. આમ સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આવો અનુભવ, આવી વિવેક શક્તિ હું ગમે તેવો વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે યોજના દર્શાવી તે માટે આપનો બહુ ઉપકાર માનું છું, અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતો નથી. લક્ષ્મીનો ફંદ ઉપાધિ જ આપે છે. કે નમ્રતાપૂર્વક આપે જે મને આ ઉપાય બતાવ્યો યોજના, એ હું સ્વીકારું છું. હું પણ ઉપાધિને કંઈ ચાહતો નથી, અને આ લક્ષ્મીનો ફંદ તો ઉપાધિ જ આપે એમ આપના બધા સમજાવાતી વાત સમજાણી છે.
માટે આપનું અનુભવ સિદ્ધ કથન મને બહુ રૂચ્યું છે. સંસાર બળતો જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિ સુખની પ્રશંસા કહી તે સત્ય છે. આપણે ઉપાધિ રહિત જે મુનિઓ સુખ ભોગવે એની આપે જે પ્રશંસા કરી તે સાવ સાચી વાત છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ આધિ વ્યાધિને સર્વજ્ઞાન ભાવ રહિત એવા શાશ્વત મોક્ષનો હેતુ છે. આપણે જે મુનિનો ધર્મ બતાવ્યો, ગ્રસ્તને મુનિ ધર્મ વાત કરી, તો કે એ મુનિ ધર્મ પરિણામે સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિ અને સર્વ અજ્ઞાન ભાવથી રહિત એવા શાશ્વત મોક્ષનું કારણ છે. એટલે સમકીર્તિને મુનિપણાની ઈચ્છા થાય અને આખરે તેનો મોક્ષ થાય છે. હવે શિક્ષા પાઠ 66 સુખ વિશે વિચાર ભાગ 6 અંતિમ પાઠ છેલ્લો. એમાં કૃપાલદેવને જે આ બધી વાત કરી અને જે આપણને ઉપદેશ આપવો છે તે બધો આમાં કહી દે છે સાર રૂપે. ધનાઢ્ય શેઠ કહે, આપને મારી વાત રૂચી એથી હું નિર્ભિમાનપૂર્વક આનંદ માનું છું. કોઈ અભિમાન નથી કરતો, પણ નિર્ભિમાનપૂર્વક આપને મારી વાત રૂચી એથી આનંદ માનું છું. આપને માટે હું યોગ્ય યોજના કરીશ. આપને રહેવા ખાવા પીવા વગેરેની બધી યોજના કરીશ. મારા સામાન્ય વિચારો કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું. એટલે મારા સામાન્ય જે વિચારો છે અંતરમાં તે કથાને અનુરૂપ, એટલે આગળ જે મેં કથા કહી તેને અનુસરતા મારા વિચારો એ કહેવાની હું તમારી પાસે રજા લઉં છું. હવે ઉપદેશ આપે છે. મૂળ તો કૃપાલદેવ ઉપદેશ આપે છે આપણા માટે આવી યોજના કરીને. હવે કૃપાલદેવ કહે છે, કહેવરાવે છે શેઠના મુખે કે જેઓ કેવલ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. રાત દાડો પૈસા એકઠા કરવામાં, કપટ કરવામાં, લોભ અને માયા મોહ કરીને મૂંઝાયા પડ્યા તે કૃપાલદેવ કે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભોગવે છે. ભેગું કરું એમાં ભેગું કર્યું એનું સુખ નથી ભોગવતા. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવન સંસાર વધારે છે. મળેલો મનુષ્ય દેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે, જેથી તે નિરંતર દુઃખી છે. જે માત્ર ધન આદિ પેદા કરવામાં જ આખું જીવન વ્યતીત કરે માનવ દેહ, તે મરીને અધોગતિમાં જાય, અનંત સંસાર વધારે. મળેલો અમૂલ્ય માનવ દેહ નિર્મૂલ્ય કરી નાખે. તેથી લક્ષ્મીના લાલચુ એવા જીવો કૃપાલ કે તે નિરંતર દુઃખી છે. હવે ગ્રસ્ત અલ્પારંભથી આજીવિકા ચલાવેની વાત કરે છે. ગ્રસ્ત ધર્મની જેણે પોતાના ઉપજીવિકા જેટલા સાધન માત્ર અલ્પારંભથી રાખ્યા છે. ગ્રસ્ત એ માગી ન શકે, ધંધો રાખ્યો પણ અલ્પારંભ, બહુ મોટા પોળા ધંધાની અથવા જેમાં વિશેષ હિંસા થાય એવો ધંધો ન કરે. જેણે પોતાના ઉપજીવિકા જેટલા સાધન માત્ર અલ્પારંભથી રાખ્યા છે, શુદ્ધ એક પત્ની વ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્ય માયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે. ગ્રસ્ત હોવા છતાં શાસ્ત્રાધ્યયન પણ કરે. જે સત્પુરુષોને સેવે છે, જેને નિર્ગ્રંથતાનો મનોરથ રાખ્યો છે. મુનિ થવાની જેની ભાવના છે તે જ સાચો શ્રાવક. જેણે નિર્ગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્યને વિવેક ઉત્કૃષ્ટ છે, તે પવિત્રાત્મા સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. તેવા ઉત્તમ ગ્રસ્તો સુખપૂર્વક કાળ નિર્ગમન કરી રહ્યા છે. મોક્ષનું કારણ બી સાથે ઉપાસી રહ્યા છે. હવે મુનિની વાત કરે છે. પહેલાં તો સંસારી જીવો જે ધર્મકર્મ રહિત માત્ર લક્ષ્મી ઉપાર્જન કરે તે તો બહુ દુઃખી. હવે મુનિની ગ્રસ્તની વાત કરી. ઉત્તમ ગ્રસ્ત એ પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે અને મોક્ષનું કારણરૂપ વ્યવહાર બી સાથે રાખે છે. હવે મુનિ ધર્મ, મુનિઓ તે તો પરમ સુખી છે એ વાત કરે છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, પહેલાં ગ્રસ્ત ધર્મ, હવે મુનિ ધર્મ કહે છે કે જે સર્વ પ્રકારના મુનિઓ આરંભ અને પરિગ્રહથી રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, એમને કોઈ દ્રવ્યની કોઈ નડતું નથી. ઉત્તમ ભાવમાં રમે, સમય ગમે તેવો એની પડી નથી, પણ
માત્ર આત્મા આરાધના કરે છે, કોઈ પ્રતિબંધ નથી. જેને શત્રુ મિત્ર પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મ ધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, આત્મનાની મહાત્માની વાત છે. એટલે ધ્યાન અને સ્વાધ્યાય મુનિનો ધર્મ છે. એટલે જેનો શુદ્ધ આત્મ ધ્યાનમાં કાળ નિર્ગમન થાય છે અથવા સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહે છે, એવા જીતેન્દ્રિય અને જીત કષા તે નિર્ગુણતો પરમ સુખી છે. જેના કષાયો જીતાઈ ગયા, ઇન્દ્રિયો પણ જીતાઈ ગઈ, જીતેન્દ્રિય એવા મુનિઓ, આત્મજ્ઞાની મુનિઓ આત્મધ્યાન અથવા સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહે છે. હવે ના કરતો આ પરમ સુખી કયા? હવે એનાથી સંપૂર્ણ સુખી તે ભગવાન સિદ્ધો, સર્વજ્ઞો, કેવળ જ્ઞાનીઓ તેની વાત કરે છે. સર્વ ઘનઘાતી કર્મનો ક્ષય જેમણે કર્યો છે, 4 કર્મ પાતળા જેના પડ્યા છે, જે મુક્ત છે, જે અનંત જ્ઞાની અને અનંતદર્શી છે, તે તો સંપૂર્ણ સુખી જ છે. સંપૂર્ણ સુખી, અનંત જ્ઞાન દર્શન સુખવીરના સ્વામી, જેના ઘનઘાતી કર્મ નષ્ટ થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ્યું, તે આત્માઓ તો સંપૂર્ણ સુખી છે. મોક્ષમાં તેઓ અનંત જીવનના અનંત સુખમાં સર્વ કર્મ વિરક્તાથી બિરાજે છે. બધા કર્મોને હણી નાખી અનંત જીવન, એનું જીવન કદી અંત ન પામે અને અનંત સુખ ત્યાં ભોગવતા સર્વ કર્મ વિરક્તતાથી મોક્ષમાં બિરાજે છે. આમ સત્પુરુષોએ કહેલો મત મને માન્ય છે. હવે શેઠ કહે છે કે આમ સત્પુરુષોએ જે મત કહ્યો એ તો મને માન્ય છે. પહેલો તો મને ત્યાજ્ય છે. જે રાત દાડો લક્ષ્મી ઉપાર્જન કરવામાં જ પડ્યા છે એ મત તો મને ત્યાજ્ય છે. બીજો હમણાં માન્ય છે. ગ્રસ્ત ધર્મ હમણાં મને માન્ય છે અને ઘણે ભાગે ગ્રહણ કરવાનો મારો બોધ છે. એટલે બીજા ગ્રસ્તોને પણ 12 વ્રત આદિ ગ્રહણ કરવાનો મારો બોધ છે. અને ત્રીજો તો બહુ માન્ય છે. મુનિ ધર્મ તો મને બહુ માન્ય છે. અને ચોથો તો સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. કેવળ જ્ઞાનીઓ સર્વજ્ઞપણું એ તો સંપૂર્ણ સચ્ચિદ આનંદ સ્વરૂપ જ છે. એમ પંડિતજી, આપની અને મારી સુખ સંબંધી વાત થઈ, પ્રસંગોપાત તે વાત ચર્ચા જઈશું, તે પર વિચાર કરીશું. આ વિચારો આપને કયાથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા, એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. મેં તો મારા વિચારો તમને કયા, પંડિતજીને કે શેઠ, પણ આપણે પણ એ વિચારો ગમ્યા, અનુકૂળ થયા, આપ માટે મારા આનંદમાં વિશેષ વૃદ્ધિ થઈ. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિ ભાવથી શયન કરી ગયા. વાતો રાત્રે કરતાં કરતાં આ વાત થઈ, પછી સૂઈ ગયા. હવે આપણને કહે છે, જે વિવેકીઓ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણીની ઉત્કૃષ્ટતાને પામશે. જે વિવેકી પુરુષો, વિચારવાન જીવો આ સુખ સંબંધી વિચાર અહીંયા કહ્યા, તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણીની ઉત્કૃષ્ટતાને પામશે. આવા વિચારો જો જ્ઞાનીના ઉપદેશના આધારે કરશે તો એ આત્મ તત્વને પામશે અને આત્માની શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન સુધી પહોંચી જશે. એમાં કહેલા અલ્પારંભી, નિરારંભી અને સર્વમુક્ત લક્ષણો લક્ષ્યપૂર્વક મનન કરવા જેવા છે. ગ્રસ્ત એ અલ્પારંભી, મુનિએ નિરારંભી અને કેવળ જ્ઞાનીઓ સર્વ કર્મથી મુક્ત. એના લક્ષણો જરૂર લક્ષ્યપૂર્વક મનન કરવા જેવા છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ એટલે ગ્રસ્ત બની, સદગ્રસ્ત શ્રાવક બની, અલ્પારંભ કરી સમભાવથી જન સમુદાયના હિત બની વળવું. સંભાવ રાખી આવેલા સુખ દુઃખને સમતાએ ભોગવી જન સમુદાયનું કેમ હિત થાય તેમ કરવું. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. સ્વપર હિત કરવું, પરનું કલ્યાણ થાય એમ કરવું. બની શકે તો, નહીં તો તમારા આત્મામાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા પ્રગટાવવા એ બહુ સુખદાયક છે. નિર્ગ્રંથતા વિશે તો વિશેષ કહેવા રૂપ જ નથી. મુનિ પણ તો સુખી જ છે, એમાં તો કંઈ કહેવા પણ છે જ નહીં. મુનિ એકો પરમ સુખી. એટલે મુનિ નિર્ગ્રંથતા વિશે તો વિશેષ કહેવા રૂપ જ નથી. અને મુક્તાત્મા તો અનંત સુખમય જ છે. કેવળ જ્ઞાનીઓ, સર્વજ્ઞ પરમાત્માઓ તે તો આત્માના અનંત સુખમાં જ બિરાજે છે. એમાં તો કંઈ બે મત નથી. એમ સુખના માર્ગ આપણને બતાવ્યા. અને સંસારમાં સુખ છે જ નહીં.
સુખ આત્મામાં છે અને એની ઉન્નતિ સાધવા શ્રાવક હોય તો શ્રાવક ધર્માંગીકાર કરી અને સમકિત મેળવવું અને પછી મુનિ ધર્મ યથાયોગી શક્તિ આવી એ પ્રગટાવવો અને પછી કેવળ જ્ઞાન પ્રગટાવીને સર્વથા સર્વ દુઃખથી મુક્ત થઈ અને મોક્ષમાં બિરાજવું. એટલે કે ત્યાં સર્વ સુખનું ધામ છે. એ જ આપણું મૂળ ઘર છે. સર્વજીવ છે સિદ્ધ સમ. આપણે બધા સિદ્ધ જ એવા જ છીએ, પણ સિદ્ધત્વને જ્યારે પામીશું ત્યારે આપણે મૂળ ઘરમાં પહોંચ્યા, ત્યાંથી ફરી આવવાનું હોતું નથી. આ પ્રમાણે સુખ વિશે વિચારના 6 પાઠો આપણે વાંચી ગયા. હવે આ આગળનો પાઠ આવતીકાલે દઈશું.